ચાલો આગળ વધીએ. તો એના પછી નેક્સ્ટ સવાલ પર જઈએ આપણે. રેડી? 9મો સવાલ. તો રકમને સમજો કે x બરાબર કંઈક આવું આપ્યું છે અને ઓપ્શનને જુઓ, x અને a નો કોઈ સંબંધ આપ્યો છે. તમને જો આવી કંઈક વસ્તુ આપી હોય તો તમારે x અને a વચ્ચેનો સંબંધ શોધવાનો છે. x તો તમને દેખાયો, a દેખાયો, આર્યો એ દેખાયો ને, આર્યો આ એ આર્યો બરાબર. સાદુરૂપ આપવું પડશે તો x અને a વચ્ચેનો સંબંધ, સંબંધ એટલે સમીકરણ. જો આવું કોઈ એક સમીકરણ આવશે સાદુરૂપ આપ્યા પછી, તો ચાલો સાદુરૂપમાં કરો હું. જો વાતને સમજજો કે અંદર સાઇન ઇનવર્સ છે ને બહાર સેક છે. હવે તમે સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આ એક વસ્તુ ભણ્યા હશો કે જ્યારે બી સાદુરૂપ આપવાનું આવે ને તો જે અંદર હોય તે જ બહાર હોવું જોઈએ. અંદર જો સાઇન ઇનવર્સ હોય તો બહાર સાઇન જ હોવો જોઈએ. તો સાઇન અને સાઇન ઇનવર્સ એકબીજાને કેન્સલ કરે, એકબીજાને દૂર કરે. માની લો કે બહાર કોસ ઇનવર્સ હોય તો અંદર કોસ જ હોવો જોઈએ. બહાર જો ટેન હોય તો અંદર ટેન ઇનવર્સ જ હોવો જોઈએ. જે અંદર તેનું જ બહાર પ્રતિવિધેય. એટલે કે વાતને સમજો કે જો અહીંયા અંદર સાઇન ઇનવર્સ હોય તો બહાર સાઇન જ હોવો જોઈએ, અથવા બહાર જો સેક હોય તો અંદર સેક ઇનવર્સ જ હોવો જોઈએ. એટલે કે અહીંયા સિમ્પલ મતલબ એવું એટલો છે કે જો તમારે આનું આખું સાદુરૂપ આપવું હોય ને તો અહીંયા જે બહાર સેક છે તે સેકને અહીંયા પણ લાવો. એટલે કે આ સાઇન ઇનવર્સને સેક ઇનવર્સમાં ફેરવો. બહાર સેક છે તો અંદર સેક ઇનવર્સ લાવો, સાઇન ઇનવર્સને સેક ઇનવર્સમાં ફેરવો. જેવો અહીંયા સેક ઇનવર્સ આવશે એટલે આ સેક અને સેક ઇનવર્સ નીકળી જશે. સમજ પડી વાતમાં? સાઇન ઇનવર્સને સેક ઇનવર્સમાં કેવી રીતના ફેરવશો બોલો? આવું તમે સેકન્ડ ચેપ્ટરમાં કર્યું છે. કેવી રીતના ફેરવાય સાઇન ઇનવર્સને સેક ઇનવર્સમાં? ત્રિકોણ દોરીને, ત્રિકોણની મદદથી ભલભલાને ભલભલામાં ફેરવાય. આવું બરાબર? ઓકે, તો જુઓ હવે ત્રિકોણમાં 3 બાજુ જોઈએ. સાઇન થીટાનું 10મામાં સૂત્ર બનેલા યાદ હોય તો, સાઇન થીટા સામેના છેદમાં કર્ણ, યાદ આવ્યું ને? તો જો આ છેદમાં કઈ નથી તો 1, તો સામેની બાજુ a અને કર્ણ 1. તો આ ખૂણાની સામે આ a અને કર્ણ છેદમાં મેં તમને કીધું ને 1, એ કર્ણનું માપ 1. આ કર્ણ, આનું માપ કઈ હકો કેટલું? પાયથાગોરસના પ્રમેયથી શોધાઈ જાય. પાયથાગોરસનો પ્રમેય. એટલે જો તમને બાજુનું માપ જોઈતું હોય તો વર્ગમૂળમાં કર્ણનો વર્ગ 1નો વર્ગ 1, એમાંથી બાદ કરો આ બાજુના વર્ગને, એ વર્ગને. સમજ પડે? તો આ માપ આવ્યું. બાજુનું માપ શોધવું હોય તો વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બીજી બાજુનો વર્ગ. કર્ણનું માપ જોઈતું હોય તો વર્ગમૂળમાં બેઉ બાજુના વર્ગોનો સરવાળો. આ બધી ટેકનિક યાદ રાખવાની, તો જ દાખલા ઝડપથી થાય, નહીં તો પછી આખો દિવસ પતી જાય. ચાલો, તો માટે x બરાબર આ બધું બેઠું જ લખવાનું છે. કોસેક, ટેન ઇનવર્સ, કોસ, કોટ ઇનવર્સ, પછી સેક. બસ હવે અટકી જાઓ. હવે અહીંયા સાઇન ઇનવર્સ નથી લખવાનું. બહાર સેક છે તો અંદર લાવો સેક ઇનવર્સ. તો મેં સાઇન ઇનવર્સને લખ્યું સેક ઇનવર્સ. સેક ઇનવર્સ, સેક થીટાનું સૂત્ર શું હતું? 10મું ધોરણ, કર્ણના છેદમાં પાસે. તો આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 1, એટલે અહીંયા 1 અને છેદમાં પાસેની બાજુ આ ખૂણાની પાસે છે વર્ગમૂળમાં 1 માઇનસ a સ્ક્વેર. સમજ પડી તમને આ લખ્યું તેમાં? ઓકે, બાકી સમજ પડી? હવે આ સેક અને સેક ઇનવર્સ આ બેઉ નીકળી જાય, આ બેઉ નીકળી જાય ને આ રહી જાય. એટલે x બરાબર કોસેક ટેન ઇનવર્સ કોસ કોટ ઇનવર્સ સેક ને સેક ઇનવર્સ નીકળી ગયા તો રહ્યું 1ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ a સ્ક્વેર. સમજ પડી? તો જો પહેલા કેટલું મોટું હતું, થોડુંક નાનું થયું ને, બસ એવું કરતા જાઓ. હવે આ જ વિચારવાનું કે બહાર કોસ છે ને તો અંદર કોસ ઇનવર્સ લાવો. બહાર કોસ હોય તો અંદર કોસ ઇનવર્સ લાવો, હે ને? તો દોરી દેવો આ કાટકોણ ત્રિકોણ.
હવે કોટ ઇન્વર્સનું સૂત્ર પાસેના છેદમાં સામે. આ ખૂણાની પાસે એમની બાજુ આ એક, આ સામેની બાજુ આ ખૂણાની સામે વર્ગમૂળમાં 1 માઇનસ a સ્ક્વેર. બોલો કર્ણોનું માપ કેવો તો ચાલો કેટલું થાય? વર્ગમૂળ વર્ગમૂળમાં બેવના વર્ગોનો સરવાળો, એકનો વર્ગ એક, તમે આનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય અને પછી સરવાળો 1 વત્તા 1 એટલે 2 અને આ માઇનસ a સ્ક્વેર બેઠું. આ કર્ણનું માપ આવ્યું. ચાલો આવી જાઓ પાછા આમાં. તો x બરાબર કોસેક, પછી ટેન ઇનવર્સ કોસ, પછી અહીંયા કોટ ઇનવર્સ નથી લખવાનું. બોલો શું લખવાનું? બાર કોસ છે તો અહીંયા શું લખવાનું? કોસ ઇનવર્સ. કોસ ઇનવર્સમાં સૂત્ર શું આવે? પાસેના છેદમાં કર્ણ, પાસેની બાજુ 1 અને આ કર્ણનું માપ વર્ગમૂળમાં 2 માઇનસ a સ્ક્વેર. તો x બરાબર કોસેક ટેન ઇનવર્સ. હવે આ કોસેક કોસ અને કોસ ઇનવર્સ આ બેવ નીકળી જાય તો શું રહી જાય? 1 છેદમાં વર્ગમૂળમાં 2 માઇનસ a સ્ક્વેર. સમજ પડી તમને? અને હવે છેલ્લું સ્ટેપ સમજી જાઓ ને ભાઈ, કે બહાર જો કોસેક હોય તો અંદર બનાવો કોસેક ઇનવર્સ, જે બહાર હોય તેનો ઇનવર્સ અંદર બનાવો. તો ટેન ઇનવર્સને કોસેક ઇનવર્સમાં ફેરવવા દોરી દો ભાઈ આપણું કાટકોણ ત્રિકોણ. હવે કંઈ નવું નથી, હવે તો યાદ જ છે ભાઈ, આ જ કામ છે. ચાલો ટેન એટલે સામેના છેદમાં પાસે, આ ખૂણાની સામેની બાજુ 1 લખવાની, આ પાસેની બાજુ એટલે નીચે વર્ગમૂળમાં 2 માઇનસ a સ્ક્વેર. ચાલો બોલજો કર્ણ, બોલજો વર્ગમૂળમાં કેટલું? આ બેવના વર્ગોનો સરવાળો, 1નો વર્ગ 1 ને નીચે વર્ગમૂળ છે, વર્ગ કરીએ તો વર્ગમૂળ જાય, 2 માં 1 ઉમેરો તો 3 ને આ માઇનસ a સ્ક્વેર બેઠું. ચાલો આવી જવામાં. માટે x બરાબર આ કોસેક કૌંસમાં કોસેક ઇનવર્સ, ટેન ઇનવર્સ ને ફેરવવામાં કોસેક ઇનવર્સમાં ફેરવો. કોસેકનું સૂત્ર 10મું ધોરણ, કર્ણના છેદમાં સામે, આ કર્ણ ને આ સામે 1. કર્ણ છે વર્ગમૂળમાં 3 માઇનસ a સ્ક્વેર, છેદમાં સામેની બાજુ આ 1 એટલે છેદમાં એકરો લખવાનું તો કંઈ કામ નથી. હવે આ બંને નીકળી જાય એટલે રહી ગયું વર્ગમૂળમાં 3 માઇનસ a સ્ક્વેર. આ છે જવાબ. ના ના ના, હજી સાદુરૂપ આપવું પડે. શું સાદુરૂપ આપીએ? આ વર્ગમૂળ કાઢો તો બે બાજુ વર્ગ લઈ લો તો x નો વર્ગ બરાબર આ વર્ગમૂળ નીકળી જાય 3 માઇનસ a સ્ક્વેર. માઇનસ a સ્ક્વેર ને ડાબી સાઈડ લાવો એટલે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર 3. આ છે જવાબ. હવે બરાબર છે. કયો આવ્યો જવાબ? ABCD કયો આવ્યો? બી. સમજ પડી ને તમને? પડી સમજ? જોરદાર. એક જ છોકરીને સમજ પડી, પેલી બેને નહીં સમજ પડી. અને પાછળ બી કોઈ લાગે બધા થોડીક તકલીફ પડી આમાં. ચાલો કઈ વાંધો નહીં, આની PDF હું તમને મોકલાવીશ ને ત્યારે સોલ્વ કરજો અને ધ્યાનથી એકદમ. હે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આ સવાલ ધ્યાનથી. ચાલો આ છેલ્લો સવાલ છે આજનો, બરાબર ધ્યાનથી સમજજો. 2n ભિન્ન અવલોકનો ધરાવતા ગણમાં પ્રત્યેક અવલોકનોના મધ્યસ્થથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રત્યેક અવલોકનોમાં 5નો વધારો કરીએ અને બાકી રહેલા પ્રત્યેક અવલોકનોમાં 3નો ઘટાડો કરીએ તો નવા મળતા ગણના પ્રત્યેક અવલોકનોનો મધ્યક કેટલો થાય? રકમ સમજજો, લાંબી રકમ છે, શબ્દ ધ્યાનથી સમજજો. જો આંકડા શાસ્ત્ર 11મા ધોરણમાં આવતું ને 10મામાં બી આવતું. 10મામાં તો આ ચેપ્ટર પાસિંગ માર્ક્સ લાવવા બરાબર હતું. ઘણા બાળકો પાસ થવા માટે આ જ ચેપ્ટર કરતા. તો ધ્યાન આપજો. મધ્યસ્થ ઇંગ્લિશ શબ્દ બી જરાક સમજી લેજો. અવલોકનને ઇંગ્લિશમાં ઓબ્ઝર્વેશન્સ કહેવાય, મધ્યસ્થને ઇંગ્લિશમાં મીડિયન કહેવાય. બરાબર. આ મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય મીન. આ બધા ઇંગ્લિશ શબ્દ છે. તો કુલ કેટલા અવલોકન છે? કુલ અવલોકન છે 2n. સમજો 2n અવલોકનો છે. હવે આ જે 2n અવલોકન છે તે આપણે ધારવાના. ધારી લઉં ને આ 2n અવલોકન કયા છે? તો આપણે એને ધારીશું પહેલાને x1, બીજું x2, ત્રીજું x3, એવી રીતના છેલ્લું x2n. 10 અવલોકન હોય તો છેલ્લું x10, 50 હોય તો છેલ્લું x50.
2n અવલોકન હોય તો છેલ્લું અવલોકન x2n, છેલ્લું x2n, પણ x2n પહેલા xn બી આવે, xn પછી xn પ્લસ 1 આવે, અને એવી રીતના આગળ જતા છેલ્લું x2n, આ છેલ્લું. ઓકે, 2n ના અડધા n થાય, એટલે આ xn એ વચ્ચોવચ્ચ છે. એક્ઝેક્ટ અહીંયા એક લીટી પાડી દે તો આ બે ભાગ થઈ ગયા, કેમ કે 2n ના અડધા n થાય ને, એટલે આ એક ભાગ ને એટલો જ આ બીજો ભાગ. ચાલો હવે રકમ એમ કહે છે કે આ જે અવલોકન છે તેના મધ્યસ્થથી ઓછું મૂલ્ય, આનો મધ્યસ્થ ક્યાં હશે? તમે છે ને આને ચડતા ક્રમમાં માનજો, આ ચડતા ક્રમમાં છે એવું માનીને ચાલજો. તો તમે છે ને 9માં શીખેલા કે જે અવલોકન હોય તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો જે વચ્ચોવચ હોય ને તે મધ્યસ્થ કહેવાય. જે વચ્ચોવચ હોય, વચ્ચે માની લો કે બે અવલોકન આવી ગયા તો એ બેઉની સરેરાશને મધ્યસ્થ લેવાનું. સરેરાશ એટલે બેઉનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનું. આવી રીતના મધ્યસ્થ લેવાય. તો ધ્યાન આપજો, આ ચડતા ક્રમમાં છે તો આનો મધ્યસ્થ એટલે આમાં વચ્ચોવચ કોણ? આ બધાની વચ્ચોવચ કોણ? ટોટલ 2n છે, 2n ના અડધા n, એટલે વચ્ચોવચ આ બે વચ્ચોવચ કહેવાય. બરાબર, આ 2n એ યુગ્મ છે. બરાબર, બે હાથે જે બી ગુણાય તે યુગ્મ થઈ જાય. અને જ્યારે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ને ત્યારે સેન્ટરમાં બે અવલોકન આવે. અને તમે 9માં આવું સૂત્ર બી શીખેલા મધ્યસ્થનું કે જો n યુગ્મ હોય તો મધ્યસ્થ બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન આખાના છેદમાં 2, આવું કંઈક આવતું ને, કેમ કે વચ્ચે બે અવલોકન આવે. આ બેઉ વચ્ચોવચ છે ભાઈ, આ બેઉ. અને આ xn અને xn પ્લસ 1 ની વચ્ચે આપણો મધ્યસ્થ છે. મધ્યસ્થ આ બેઉની વચ્ચે છે, મધ્યસ્થ આ બેઉની વચ્ચે છે. હવે આ લોકો એમ કહે છે કે મધ્યસ્થથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રત્યેકમાં 5 ઉમેરો. મધ્યસ્થથી ઓછું મૂલ્ય ધરાવતા એટલે એ કયા? મધ્યસ્થથી ઓછું એટલે મધ્યસ્થથી નાના, આ બધા મધ્યસ્થથી નાના થયા, કેમ કે આ ચડતા ક્રમમાં છે. આ xn પછી મધ્યસ્થ છે, એટલે આ બધા મધ્યસ્થથી નાના. આ જેટલા બી છે ને આ બધામાં એ લોકો એમ કહે કે ભાઈ 5 ઉમેરી દઉં ને, 5 નો વધારો કરો. આ બધામાં 5 ઉમેર્યા. પછી જે બાકી રહ્યા ને એ બધા મધ્યસ્થથી નાના, એ બધામાં 3 નો ઘટાડો કરો. આ બધામાંથી 3 માઇનસ કરો, એવું એ લોકોએ આપણને કીધું. બરાબર, તો આ જૂના અવલોકન હતા, તેમાં તમે અમુકમાં 5 ઉમેર્યું, અમુકમાંથી 3 ને બાદ કર્યું, એટલે આ નવા અવલોકન મળ્યા. આ તો ભાઈ નવા અવલોકન મળ્યા તમને. શું મળ્યું? નવા અવલોકનો. નવા અવલોકન ભાઈ, x1 માં 5 ઉમેર્યું, x2 માં 5 ઉમેર્યા, એવી રીતના x3 માં 5, xn સુધી 5 ઉમેર્યા. મધ્યસ્થથી અડધા ઓછા જેટલા બી હતા તે બધામાં 5, આટલે સુધી 5. પછી મધ્યસ્થથી મોટા જેટલા બી છે તેમાં 3 બાદ કર્યા. xn પ્લસ 1 માંથી 3 ને બાદ કર્યું. એના પછી xn પ્લસ 2 આવે, એમાંથી 3 ને બાદ કર્યું. છેલ્લે સુધી 3 ને બાદ કર્યા રાખ્યું. છેલ્લે x2n, એમાંથી બી 3 ને બાદ કર્યું. બરાબર, હવે આ નવા અવલોકન જે આવ્યા ને તેનો મધ્યક કેટલો? સવાલ આ છે કે નવા મળતા ગણના પ્રત્યેક અવલોકનનો મધ્યક કેટલો? નવો મધ્યક કેટલો? આ છે સવાલ. તો સૌથી પહેલા જૂનો મધ્યક જે છે ને, જૂનો મધ્યક એટલે કે જૂનો x બાર. જૂનો x બાર એટલે આ જે અવલોકન છે ને તેનો x બાર કેટલો? આ જે અવલોકન છે તેનો મધ્યક x બાર કેટલો? જૂનો x બાર કેટલો એ કહી શકશો તમે? મધ્યકનું સૂત્ર આવે સિગ્મા xi ના છેદમાં n. એટલે કે આ જે જૂનો x બાર છે ને તે આ બધાનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન x1 વત્તા x2 એવી રીતના x2n સુધીનો સરવાળો ભાગ્યા n નો મતલબ કુલ કેટલા? ભાઈ કુલ આ 2n છે, આ 2n છે. આ છે જૂનો x બાર, પણ તમારે શોધવાનો છે નવો x બાર. નવો મધ્યક એ જૂનાનો કેટલો? નવો મધ્યક જૂના કરતા 1 વધે, 1 ઘટે, 2 ઘટે, 2 વધે. તો નવો શોધો, નવો x બાર શોધો, નવો મધ્યક. નવો મધ્યકનો મતલબ નવા અવલોકનોનો સરવાળો, આ બધા નવીન્યાઓનો સરવાળો, આ બધાનો સરવાળો.
એટલે x1 x2 x3 આ બધાનો સરવાળો કરતા જાઓ. ક્યાં સુધી સરવાળો? x2n સુધી. હજી આ સરવાળામાં અમુક વસ્તુ લખવાની બાકી છે. આ બધા પાંચરા તો લખવાના બાકી જ, આ બધા -3 તો લખવાના બાકી જ. બરાબર, આ બધા પાંચરાનો સરવાળો 5 + 5 જેટલા બી પાંચરા હોય બધા પાંચરાનો સરવાળો. પછી આ બધા -3 નો સરવાળો, પહેલો -3 બીજો -3. સમજ પડી? આખાના છેદમાં કુલ. કુલ કેટલા? કુલ તો 2n ભાઈ, હે ને? હવે વાતને સમજજો. આ 2n ને સેપરેટ કરો. આટલું જે છે તેની નીચે 2n નાખી દઉં તો એટલે કે x1 + x2 + up to xn, સોરી x2n, એની નીચે મેં 2n ને લખી દીધા છે. હવે આ પાંચરાનો સરવાળો કેટલો? બે પાંચરાનો સરવાળો 10 થાય. 3 પાંચરાનો સરવાળો 5 × 15. 4 પાંચરા 5 × 20. 10 પાંચરા 10 × 5 = 50. તમારે ખાલી એટલું કહેવાનું, આ કેટલા પાંચરા એ મને કહેવો. કેટલા પાંચરા છે? આ 5 કેટલી વાર છે? બસ ખાલી આટલું મને કહી દેવું ને. ચલો બુદ્ધિ દોરાવો. કેવો તો 5 કેટલી વાર? કેવો કેવો? ચલો. તો કે ભાઈ જોવો, તમે ટોટલ 2n હતા. 2n ના અડધામાં 5 ઉમેર્યા, અડધામાં 3 બાદ કર્યા. 2n ના અડધા, 2n ના અડધા n, એટલે આ n વખત પાંચરા. બરાબર, 5 n વખત 5 છે. 5 કેટલી વખત છે? n વખત. એવી રીતના બાકીના અડધામાંથી 3 બાદ કર્યા, એટલે -3 બી n વખત. 2n ના અડધા અડધા nn, 2n ના અડધા અડધા nn, એટલે આ પાંચરા n વખત છે. n વખત પાંચરાનો સરવાળો, n વખત પાંચરાનો સરવાળો 5n. જેટલી વખત હોય એટલે એની હાથે 5 ને ગુણવાનું. 10 પાંચરા હોય તો 10 × 5 = 50. 10 × 5 કર્યું ને એવું જ. હવે આ -3 n વખત, n વખત -3 નો સરવાળો -3n, અને એની નીચે આ 2n ને લખવાનું. હવે નવો x બાર, નવો x બાર બરાબર આ શું છે ભાઈ? આ ઓ ભાઈ, આ તો જૂનો x બાર છે. આ જે છે ને આર્યું, તે તો જૂનો x બાર છે. આટલું જે લખ્યું તે તો જૂનો છે. લે, આ તો જૂનો છે. 5n - 3n એટલે 2n. 2n ની નીચે 2n ઉડી જાય એટલે 1. નવો જૂના કરતા 1 વધારે છે. આ લખ્યું તેનો મતલબ છે નવો જૂના કરતા 1 વધારે છે, 1 વધે છે. સમજ પડી? નવો બરાબર જૂનો વત્તા 1. ચાલો, સમજ પડી હોય તો એક થમ્સ અપ આપો તો જરાક. સરસ, ચાલો, જોરદાર. ઓકે, તો બસ આજનો ટાર્ગેટ આટલો જ છે. આના પછીના સવાલ હવે આપણે આવતા અઠવાડિયે જોઈશું. મંગળવારે મળશું હવે આપણે. હવે તમારું ટાઈમ ટેબલ યાદ રાખવાનું. રોજ એક વિષય ભણવાનો 1 કલાક. સોમવારે ફિઝિક્સ, મંગળવારે મેથ્સ, બુધવારે કેમેસ્ટ્રી, પછી પાછું ગુરુવારે ફિઝિક્સ, શુક્રવારે મેથ્સ, અને શનિવારે એક્ઝામ હોય. આવતીકાલે શનિવાર છે, પણ કાલે તમારી કોઈ પરીક્ષા નથી. બરાબર, પરંતુ પછીના અઠવાડિયે જે શનિવાર આવશે ને તેમાં આપણે પરીક્ષા લેવાના છીએ, તો ભૂલતા નહીં, હે ને? અને સાની પરીક્ષા લેશું તે બધી માહિતી હું તમને આવતા અઠવાડિયે આપીશ. તો હવે સોમવારે તમારે પાછું આવવાનું છે, અને સોમવારે સાંજે 5 વાગે કોણ આવશે તમને ભણાવવા? વિવેક સર ભણાવશે ફિઝિક્સ. હું તમને મળીશ મંગળવારે. અને હજી બી આપણું જે કંઈ બી સોલ્યુશન બાકી છે તેમાં આપણે આગળ વધીશું. દરેક વસ્તુને મસ્ત રીતે સમજીશું. બસ તમે મહેનત કરતા રહેજો. જે પણ અમે તમને ભણાવીએ છીએ તે બધું ધ્યાન આપવાનું, અને પાછું તમારે એની અલગથી બી પ્રેક્ટિસ કરવાની. અને આ જે બી બનાવ્યું ને તેની PDF હું તમને મોકલાવીશ. એના પર કામ ચાલે છે. ઓકે, PDF તમારા શિક્ષકોને મોકલવામાં આવશે અને પછી એ લોકો તમને આપશે. ચાલો, તો છેલ્લે કંઈ પણ તમારે કંઈ પૂછવું હોય, તમારા મનમાં કંઈ સવાલ હોય, કંઈ પણ હોય તો પૂછી શકો છો. સવાલ પૂછવા માટે જો માઇકની વ્યવસ્થા હોય તો માઇક દ્વારા પૂછો, નહીં તો ચેટમાં બી પૂછી શકાય. પેલું ચેટનો બી ઓપ્શન છે. પૂછવું છે કંઈ? કંઈ પણ સવાલ હોય તો પૂછી લો, નહીં તો પછી હવે આપણે છૂટા પડીએ. નથી કંઈ સવાલ? ઉભા રહ્યો, કંઈક બોલો છો તમે, બોલો, શું પૂછો છો?
મંગળવારની પીડીએફ છે ને મોકલવાની બાકી છે અને આજની પણ બરાબર એ આવી જશે. એમાં કેવું છે કે ડાયરેક્ટ અમે વોટ્સઅપમાં ના પાડી છે અમને મોકલવા માટે. અમારી ઉપર જે મેનેજર હોય છે ને તો એમને કીધું છે કે એ લોકો એક એન્જિન બનાવશે. કેવું તમારું એક્ઝામ આપવાનું કેવું એન્જિન છે એવું આ પીડીએફનું પણ એક એન્જિન આવશે. પછી અમે તમને જે ભણાવીએ છીએ ને તેના રેકોર્ડેડ વિડીયો એટલે વિડીયો રેકોર્ડિંગ પણ તમને આપવામાં આવશે અને એનું જે એન્જિન છે ને તેમાં મુકાશે અને એ જેવું મુકાશે એટલે હું તમને કહીશ અને એમાંથી કેવી રીતના પીડીએફ ખોલવાની, વિડીયો કેવી રીતના ખુલે આ બધું તમને સમજાવીશ. એટલે 2-3 દિવસ થોડાક લાગશે, થોડીક રાહ જોઈ લો હે ને. ઓકે, બીજું કંઈ ખરું સવાલ? ઓકે ચાલો તો મળીએ આવતા મંગળવારે, હું મળીશ તમને બરાબર. ત્યાં સુધી બાય.